નમસ્કાર. વિશેષ ન્યૂઝ સાથે હું દિનેશ સિંધવ. અલ્પેશ ઠાકોર મારી જોડે છે. કમલમમાં છીએ અને કમલમમાં સત્તાવાર જાહેરાત તો જો કે બાકી છે, પણ હવે દુનિયા આખાને ગુજરાત આખાને ખબર પડી ગઈ છે. ગુજરાત ભાજપ પ્રદેશમાં એક નવા પ્રમુખ મળી ગયા છે, જગદીશ વિશ્વકર્મા. શું કહેશો? જગદીશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. એક અમદાવાદ શહેરના પ્રમુખ, એ પછી સરકારમાં મંત્રી તરીકે, ધારાસભ્ય તરીકે, એ સંગઠન અને સરકારનો એમનો ખૂબ બહોળો અનુભવ છે અને એનો ફાયદો હું માનું છું પાર્ટીને 100% થવાનો છે. એક યુવા નેતા છે, મજબૂત નેતા છે અને ખૂબ હોશિયાર છે. એમને અનુભવ ખૂબ સારો છે. એટલે પાર્ટીના શિસ્ત નેતૃત્વએ જે પસંદગી કરી છે એને સહજ વધાવું છું, આભાર માનું છું. પાટીલ સાહેબનું એક સફળ નેતૃત્વ એ પછી એ જ તાજ જ્યારે જગદીશભાઈને સોંપવામાં આવે છે ત્યારે હું માનું છું એમને લાખો કાર્યકર્તાઓની ટીમ મળી છે. ભારતીય જનતા પાર્ટી એક લાખો કાર્યકર્તાઓનો સમૂહ છે અને એ કાર્યકર્તાઓનું નેતૃત્વ કરવાનો જ્યારે એમને મોકો મળ્યો, માનું છું જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટી વધારે મજબૂત થશે. જે રીતે માનો કે સી આર પાટીલના કાર્યકાળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, તાલુકા ટૂંકમાં પછી વિધાનસભાની હોય કે લોકસભાની હોય, સફળતા મળી છે. ઇવન તોડજોડની રાજનીતિમાં માનો કે તમે કોંગ્રેસમાંથી તમને ભાજપમાં લાવવાની વાત આવી હોય કે કોઈ પણ હોય કે જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં એમને જોડ્યા હોય ને એક મજબૂત ભાજપની એમને ટીમ બનાવી છે, એ પછી સી આર પાટીલ પછી આવા જ કોઈ નેતાની જરૂર હતી? એટલે જો પાર્ટી જે નેતૃત્વ જેને સોંપતી હોય છે, હું માનું છું કે એમને ફાયદો એ થાય છે કે અહીંયા લાખો કાર્યકર્તાઓની ટીમ, લાખો નિવડેલા કાર્યકર્તાઓ, અને નિવડેલા કાર્યકર્તાઓમાંથી જગદીશભાઈ પણ એક લાખો નિવડેલા કાર્યકર્તાઓમાંના એક નિવડેલો કાર્યકર્તા નેતા છે. અને નિવડેલા નેતા તરીકે જ્યારે એમની પસંદગી થઈ છે ત્યારે હું એવું માનું છું કે આમાં હું તમને ટેકનિકલી એટલા માટે પૂછું છું, જો બીજાની પસંદગી નથી થઈ એ ખરાબ છે આપણે એવું નથી કહેતા, પણ જે રીતે નરેન્દ્રભાઈ ગયા પછી અહીંયા જે રીતે અપેક્ષા વધી જાય કે મુખ્યમંત્રીની એક વર્કિંગ સ્ટાઇલ હતી, એ તો સ્વાભાવિક છે. તો આ રહેવાનું દિનેશભાઈ, હા આ રહેવાનું. અને એમાં વર્કિંગ સ્ટાઇલ તો જગદીશ વિશ્વકર્મા કઈ રીતે ફિટ છે આમાં? કઈ રીતે ફિટ છે? સમય આપો. એમની જોડે સંગઠન સરકાર બંનેનો અનુભવ. યસ યસ. એટલે હજુ અત્યારે તમે કંઈ નક્કી કરી લો, જગદીશભાઈને સમય આપો. અને હું આજુ આપને કહું, જગદીશભાઈના માટે નવું મિનિંગમાં જ પૂછું છું, એમની કાર્યશૈલીના કારણે જ આ પસંદગી થઈ છે. યસ, 100% એમની તો એ સમજાવું કે કઈ રીતે કામ કરશે. તમને કહું, હવે એ તો કામ એ કરશે, હું નક્કી ના કરી શકું, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એમના નેતૃત્વમાં 100% ભારતીય જનતા પાર્ટીનું જવલન દીધે એટલે થવાનું કે અહીંયા લાખો કાર્યકર્તાઓ, એવા કાર્યકર્તાઓ જેને મહિનામાં 15 દિવસ લોકો વચ્ચે રહેવા માટે અમારે કામ કરવું પડે. ઇવન ધારાસભ્ય, સંસદ સભ્ય પણ અમારે દર મહિને અમારું રિપોર્ટિંગ થાય. એટલે જે પાર્ટી સતત ઇલેક્શન મોડમાં રહેતી, સતત લોકો વચ્ચે રહેતી હોય અને ઇલેક્શન મોડ કરતા સતત લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે જે લાખો કાર્યકર્તાઓ મતતા હોય, એને હું એવું માનું છું કે મોટા ચેલેન્જીસ નહીં હોતા, પણ આ લાખો સક્ષમ કાર્યકર્તાઓમાંથી એ પસંદગીનો એમના માટે ચેલેન્જીસ હોઈ શકે. પણ એને પણ સારી રીતે જાણે છે કે અમદાવાદ શહેરના પ્રમુખ એ આંદોલન વખતે રહી ચૂક્યા છે. એટલે અમદાવાદ શહેરના પ્રમુખ હતા, સહકાર મંત્રી તરીકેનો એમનો અનુભવ છે. એટલે જગદીશભાઈની કાર્યશૈલીમાં પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં જે ભરોસો હોય, એટલે એમને ભરોસો હોય એટલે અમને બધાને. એટલે એમણે જે ભરોસો મૂક્યો છે એ ભરોસાને કાયમ રાખીને એમની નેતૃત્વમાં મજબૂતાઈથી કામ કરવું એ અમારી જવાબદારી છે. એટલે અમારા જેવા લાખો કાર્યકર્તાઓ, એ હું માનું છું કે જગદીશભાઈના નેતૃત્વમાં પૂરી તાકાતથી કામ કરશે. એટલે અનામત આંદોલન વખતે એમને જે રીતે અમદાવાદમાં જવાબદારી નિભાવી, એ ફળ્યું આંદોલન એમને? ના, હું આપણે આ પસંદગી પ્રક્રિયાના માપદંડો અનેક સારા, એમાંનું એક એમનું ઘણા બધા માપદંડો છે. કયું માપદંડ એમાં હું નક્કી ના કરી શકું હજુ દિનેશભાઈ. પણ પ્રમુખ તરીકે સફળ થયા, એમને કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સારી બેઠકો અપાવી. જો પ્રમુખ તરીકે સફળ રહ્યા, સહકાર મંત્રી તરીકે સફળ રહ્યા, અને એમણે નિર્વિવાદિત રીતે ખૂબ સારી રીતે કામ કર્યું. કોઈ જ વિવાદોમાં જગદીશભાઈ અત્યાર સુધીમાં નથી આવ્યા. એમણે ખૂબ સારી રીતે કામ કર્યું છે અને સુપેરે કર્યું છે. એટલે એમની માથે જવાબદારી શું હોય કે જેની જેટલી ક્ષમતા છે એ પ્રકારની જવાબદારી આપી, આ એક જવાબદારી. એટલે એમની જોડે જેની કોઈ પણ નાનામાં નાનો કાર્યકર ઉભો રહે, કારણ કે એને ડર નથી પેલા મુદ્દામાં આવવામાં કે ભાઈ કોઈ એક ગ્રુપનો ગણાઈ જશે. ના, હું હજુ તમને કહું, જગદીશભાઈ એક સરળ સ્વભાવના માણસ છે, બહુ જ હોશિયાર છે, કાર્યકર્તાઓની નસ પારખી શકે છે. મેં તો જેટલું કામ કર્યું છે એના પરથી એટલું કહું કે હોશિયાર છે. એમને તમામ કાર્યકર્તાઓને સમજી અને આગળ વધશે. એટલે જગદીશભાઈના નેતૃત્વ, જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ પસંદગી કરી છે ત્યારે એમાં કોઈ ખામી ના હોય. બિલકુલ. હવે ઓબીસી નેતા છો તમે, અને ઓબીસીને ઘણા વર્ષો પછી આ એક પદ મળ્યું છે ભાજપમાં, એ બાબતે શું કહેશો? એટલે આપણે કહું, આપણે ઓબીસી નેતા છે 100%, અમારા જગદીશભાઈ, પણ એ તમામ વર્ગના છે.
એક પાર્ટીના નીવડેલા કાર્યકર્તા તરીકે એમણે ખૂબ કામ કર્યું છે. વર્કરથી લઈ વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું છે. એને માપદંડમાં ધ્યાનમાં રાખી અને એમની પસંદગી થઈ છે. ત્યારે હવે એમની જવાબદારી છે તમામ વર્ગને સાથે લઈને ચાલવું, તમામ લોકોને સાથે લઈને ચાલવું અને તમામ વર્ગને ન્યાય આપવો એ એમની જવાબદારી છે. એટલે એમાં મને કોઈ શંકા નથી કે એમના નેતૃત્વમાં કોઈ પ્રકારનું કોઈ વર્ગને અન્યાય થાય. એક છેલ્લો સવાલ કે મોટાભાગના કિસ્સામાં તમે અહીંયા ખુરશીમાં બેઠા હોય ત્યારે જ ભાજપમાં ખબર પડે કે તમે મુખ્યમંત્રી છો કે તમે પ્રદેશ પ્રમુખ છો. આ પેપર આ વખતે લીક કેમ થયું પહેલી વાર? હવે એ તો મને નહીં ખબર, પણ જગદીશભાઈ પ્રમુખ બનવાના છે એ છેલ્લા 2-3 દિવસથી આમ તો 3 મહિનાથી ખબર હતી. હા, બધાને ખબર હતી. 3 મહિનાથી બધા એક જ નામ ચર્ચા કરતા હતા અને એમાં તમને શીખ નેતાઓએ જે લોકોને કદાચ પૂછ્યું હોય ને એમના તરફથી વાત કહેવામાં આવી હોય. પણ ઠીક છે, લીક થયું ના થયું, અત્યારે અમને પ્રદેશ પ્રમુખ મળી ગયા છે જગદીશભાઈ ના નેતૃત્વમાં. એટલે જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે અમને પ્રદેશ પ્રમુખ મળ્યા છે ત્યારે અમને બધાને અભિનંદન અને શુભકામનાઓ. સવાલ મેં એટલા માટે કર્યો કે લીક થાય ને ભાજપમાંથી પેપર, આ વખતે એવું નથી. આ વખતે એવું નતું. આ વખતે બહુ ક્લિયર હતું કે આ વખતે જે થયું છે. નહીં તો વહેલું કેમ બહાર આવ્યું મીડિયામાં? આપણે અત્યારે ચર્ચા કરવા માંડીએ, સત્તાવાર જાહેરાત બાકી છે. પણ એ વખતે જ્યારે આ લીક થયું ત્યારે બધાને કહેવાનું હતું નહીં આ વખતે આ જે આવ્યું છે ને એ જ થશે. આવું ઘણા બધા કહેતા. ઠીક છે, હવે પાર્ટી નહીં, પણ આમનું તો નામ છેલ્લા કલાકોમાં તો નામ જો પહેલામાં તો રેસમાં 3-4 હતા. એક મયંકભાઈ પણ હતા અને આ પણ હતા અને બીજા પણ હતા, બરાબર, પણ દેવુસિંહ પણ હતા. પણ ગઈકાલથી તો માત્ર વિશ્વકર્મા એમ સૂચના મળી ગઈ હોય સ્વાભાવિક છે. પણ જો હજુ તમને લીક ક્યાંથી થયું, શું થયું એ મારો વિષય નથી. મારી વાત એટલી જ છે કે જગદીશભાઈ ને પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ ખૂબ શુભકામનાઓ અને લાખો કાર્યકર્તાઓને અભિનંદન. થેન્ક યુ થેન્ક યુ. તો મિત્રો આ હતા અલ્પેશ ઠાકોર અને જગદીશ વિશ્વકર્માની પસંદગી શા માટે થઈ છે ને એના કારણો એમને આપ્યા છે. બીજું એમને એવું પણ કહ્યું છે કે પેપર જે લીક થયું, કારણ કે હજુ તો સત્તાવાર એમની જાહેરાત થાય પહેલાં બહુ કન્ફર્મ નામ આવી ગયું. 2-3 દિવસ 3 નામ ચાલ્યા. મયંકભાઈની વાત આવી, મયંક નાયકનું ચાલ્યું, દેવસિંહ ચૌહાણનું અને જગદીશ વિશ્વકર્મા. અને છેલ્લા થોડાક કલાક પહેલાં એટલે કે કમલમમાં જગદીશ વિશ્વકર્મા આવે કે પહેલાં એમનું જ નામ મીડિયામાં ચાલવા માંડ્યું. એટલે કાં આ પેપર જાણી જોઈને લીક કરવામાં આવ્યું છે, અથવા તો એવું બીજી રીતે કહી શકાય કે ગુજરાત ભાજપમાં આવે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું જે ડર અને બીક છે એ કદાચ થોડી ઓછી થઈ છે. નહીંતર આ પહેલી વાર કદાચ બન્યું છે કે આપણે એવું માનીએ છીએ કે ઘણા વર્ષો પછી ઓબીસીને આ પદ મળ્યું, પણ સાથે સાથે એવું પણ માનવું પડે કે પહેલી વાર મીડિયાને ખબર પણ પડી ગઈ કે કોણ પ્રદેશ પ્રમુખ બનવાના છે.